જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો રથયાત્રા ઉત્સવ માટે આપણે સાગનો રથ તો આવી રીતે આપણે એની અંદર ગાદી પણ કરી રાખી છે અને ટોટલી આની અંદર સાગનું છે અને ઘોડા પણ આની અંદર પ્રીમિયમ ફિનિશિંગ ક્વોલિટીના અને ડિટેચેબલ જ છે। તમને એક વખત આપણે ભાઈ ફેરવીને બતાડી દે તો પ્રીમિયમ ક્વોલિટી ઘોડા આવી રીતે તો તમે જોઈ શકો છો કે થાળું સ્વરૂપ બિરાજી શકે એવી પણ ગાદી કરી છે ને આગળ લાલન પણ આવી જાય શાકની અંદર। હવે આપણે સાઇઝ વાઇઝ જોઈ લઈએ ફટાફટ, જેથી વૈષ્ણવને સાઇઝની ક્વેરી રહે નહીં। તો સાઇઝમાં પહેલાં ટોટલ હાઇટ જોઈ લઈએ તો ટોટલ હાઇટ છે રથની 26 કે 27 ઇંચ, બરાબર। અને હવે આપણે અહીંયા અંદરનું જ્યાં મેઇન માપની કન્ફ્યુઝન હોય છે દરેક વૈષ્ણવોને, તો આવી રીતે 8 ઇંચ બાય 8 ઇંચનો ગેપ છે। 8 ઇંચ બાય 8 ઇંચની ગાદી આરામથી આવી જશે। અને આગળ જો કોઈને ઠાડું સ્વરૂપ હોય અને ગેટનું હોય તો ટોટલ હાઇટ ગેટની છે 10.5 ઇંચ, 10.5 ઇંચ। અને પહોળાઈમાં આપણે જોઈએ તો પહોળાઈમાં છે 7 ઇંચ। તો આવી રીતે કોઈને આ પ્રમાણેનું જો થાળું સ્વરૂપ પણ બિરાજમાન હોય તો એ પણ આવી રીતે કરી શકે છે। હવે આપણે આ રથ ફોલ્ડિંગ છે તો એનું ગઈ સાલ પણ આપણે આવી રીતે રથ બધા જ વૈષ્ણવને પધરાવેલા છે, પણ ફોલ્ડિંગનો એક પ્રશ્ન વારી ઘડી આવતો હતો તો ફોલ્ડિંગ જોઈ લઈએ। તો પહેલાં પ્રભુને આપણે પહેલાં પધરાવી લઈએ અને ત્યારબાદ આવી રીતે ફોલ્ડિંગ છે એનું ખાલી એક ડેમો જોઈ લઈએ। તો આવી રીતે આજે ઉપરનું આ છજ્જુ છે, આવી રીતે આપણે ખાલી તમારે આમ કરી 2 જણની મદદ તમારે જોઈએ ઘરના, જ્યારે કોઈ બી અવેલેબલ હોય ત્યારે આવી રીતે કરી અને ઉપર તમે જોશો તો બતાડજો ભાઈ, આવી રીતે આ ખિલ્લી જ છે। હવે પેલી થાંભલી બતાડો ભાઈ, થાંભલીની અંદર આવી રીતે અહીંયા હોલ છે, નીચે પણ એવી રીતે તમે જોશો તો ખિલ્લી જ છે। એ ખિલ્લીની અંદર આવી રીતે આ થાંભલી રાખી અને ઉપરના હોલની અંદર આનું આ સ્ટ્રક્ચર તમે ભરાઈને આપણે અરેન્જ કરેલું છે। આખો રથ આ તમારો ફોલ્ડિંગ થઈ ગયો અને આવી રીતે આખું એકબીજાની અંદર ઘોડા આવી રીતે તમને પેકિંગમાં આની અંદર જ આવેલા મળશે। અને આ એની ઉપર ગોઠવ્યા પછી આવી રીતે ઊંધું મૂકી વચ્ચે આ મૂકી અને ઊંધું મૂકી દેવાનું છે આવી રીતે। એટલે આ તમારો આખો એક કોમ્પેક્ટ સાઇઝની અંદર અને નીચેથી અહીંયા એક ઘોડો આ બાજુમાંથી ને એક ઘોડો પેલી બાજુમાંથી ગોઠવી દેવાનું છે સામે ઊંધા માથા રાખીને। તો આ એકદમ કોમ્પેક્ટ સાઇઝમાં પેક થઈ જશે। તમે જુઓ 1 ફૂટના બોક્સની અંદર આરામથી મૂકી શકાય છે। તો સ્ટોરેજનો ઘણા વૈષ્ણવોનો બહુ જ ક્વેરી આવતી હોય છે કે લેવો તો છે પણ સ્ટોરેજ અને ફોલ્ડિંગ, તો જેવી રીતે આ ફોલ્ડિંગ કરતાં બતાવ્યું છે એવી જ રીતે તમારે રથ અરેન્જ કરવાનો પણ છે। તો આ તમે પધરાવવા માટે અને જો આપણે બતાડી પણ દઈએ જેથી કરીને વૈષ્ણવોને રથ પધરાવો હોય તો એકદમ સુગંધતા રહે। શ્રીજી શિંગારમાં તમે 2 ધડક આરામથી તમે અમને ફોન કરીને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો, એ બાબતે તમે નિશ્ચિંત રહો। તો આપણે એક વખત જોઈ પણ લઈએ જેથી કરીને જે વૈષ્ણવો રથ પધરાવે તેઓને રથ અરેન્જ કરવો એ પણ એમને ખ્યાલ આવી જાય। તો આવી રીતે જુઓ ભાઈ, જેવી રીતે આ 4 થાંભલી પધરાવી, હવે ઉપર આ જુઓ આ પણ બતાડી દઈએ કે આવી રીતે તમે બીજે ક્યાંયથી પણ એ નો પ્રોબ્લેમ, અહીંયા આપણે પ્રભુની સેવા માટે છીએ। તમે ક્યાંયથી પણ રથ પધરાવ્યો હોય ને તમને જો ના આવડતું હોય તો આ વિડીયો તમને હેલ્પફુલ થઈ શકે છે। એવું જરૂરી નથી કે દરેક વૈષ્ણવો અમારે ત્યાંથી જ રથ પધરાવે। હા, આવી રીતે ખિલ્લી સેટ કરી પછી ઉપરથી સેટ પ્રેશર આપી અને ફિટ કરી દેવાનું છે અને ઇઝીલી થઈ જાય છે। અને આવી રીતે આ ઘોડા અને ગાદી પણ કેવી રીતે મૂકવાની છે એક વખત આપણને બતાડી દે। ગાદી જે આવી રીતે પધરાઈ અને પછી આવી રીતે આપણે પ્રભુને બિરાજાઈ દઈશું। હવે રથ કેવી રીતે ખેંચવાનો છે પણ આપણે જોઈ લઈએ। તો જુઓ આવી રીતે તો કોઈ પણ વૈષ્ણવને આવી રીતે જો રથ પધરાવો હોય તો તેઓ કોન્ટેક્ટ કરી શકે છે। અને ટોટલી મટીરિયલની વાત કરીએ તો આ ટોટલી ઘોડા સાથે આ રથ સાગની અંદર બનેલો છે અને રથની અંદર આપણે નેચરલ વુડ પોલિશ રાખેલી છે અને ઘોડા આપણે એવી રીતેના કલરિંગ રજવાડી ટાઈપ આમ શણગારેલા કરાવ્યા છે। તો કોઈ પણ વૈષ્ણવ ઓર્ડર આપવા માટે દુનિયાના કોઈ પણ ખૂણેથી ફોન કરી શકે છે।
તમને સુગમતાથી પહોંચાડી આપવામાં આવશે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.